લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાંથી નકલી ડોક્ટર ઝડપાયો. ધોરણ 7 પાસ ઇલિયાસ મોહમ્મદ હનીફ હુક્કા, જે ખોટી ડિગ્રી ધારણ કરી ઘણા વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરમાં વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. માત્ર ધોરણ 7 સુધી ભણેલો શખ્સ પોતાને ઓર્થોપેડિક ડોક્ટર બતાવી હોસ્પિટલ ચલાવતો હતો. પાટણ એસઓજી અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહી દરમિયાન આરોપીને રંગે હાથ ઝડપવામાં આવ્યો છે. પાટણ એસઓજી દ્વારા નકલી ડોક્ટરો સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન રાધનપુરના પટણી દરવાજા નજીક અરમાન શોપિંગ સેન્ટરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન હાર્ડવેદ નામે ચલાવાતું દવાખાનું બહાર આવ્યું હતું. આ તપાસમાં ખુલ્યું કે આરોપી ઇલિયાસ મોહમ્મદ હનીફ હુક્કા માત્ર ધોરણ 7 સુધી ભણેલો છે, છતાં તેને 4 દુકાનોમાં આખું મિની હોસ્પિટલ જેવું સેટઅપ ઊભું કર્યું હતું, જેમાં રિસેપ્શન, વેઇટિંગ એરિયા અને 3 બેડની સારવાર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સ્થળ પરથી હાઈટેક એક્સરે મશીન, ડિજિટલ એક્સરે મશીન, રીડર અને કોમ્પ્યુટર રેડિયોગ્રાફી સિસ્ટમ સહિત અનેક મેડિકલ સાધનો મળી આવ્યા હતા. આરોપી દરરોજ અંદાજે 50 થી 70 દર્દીઓની તપાસ કરી એલોપેથિક સારવાર આપતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન 18 પ્રકારની એલોપેથિક દવાઓ, સીસીટીવી, ડીવીઆર, મેડિકલ સાધનો અને દર્દીઓની વિગતો ધરાવતી ડાયરીઓ સહિત કુલ ₹5,51,000નો વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 110, 319(2), 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી બાદ પંથકમાં ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા બોગસ તબીબોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રિપોર્ટર પંકજ કુમાર સાધુ, રાધનપુર, પાટણ. રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાહી સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ હુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ ₹5,51,136નો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ જે આરોપી છે તેનો કેટલો અભ્યાસ હતો અને કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો? હા, જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આ આરોપી છે હુક્કા ઇલિયાસ મોહમ્મદ, તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો છે.